કરી દે. સમસીએ નથી કરી દીધું. ચાલુ કરી દીધું. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું દ્વારકા બ્લોકમાં. આજે આપણે બનાવીશું વઘારેલા ભાત. ભાત બનાવવા માટે આપણે તૈયારી બધી કરી લીધી. આ છે ડુંગળી મોરેલી, બટેટા અને આ બધા મસાલા છે. રાયું, જીરું, બાદિયા, લવિંગ, તજ ને આદુ લસણ કૂટેલું લઈ લીધું છે. મસૂરની દાળ થોડી, મસૂર આખા મસૂર છે, થોડી દાળ નથી, થોડાક પલાળી લઈએ આપણે. આપણે હમણાં પલાળીને રાખી દઈશું. પછી ભાતનો વઘાર કરી તઈ નાખી દેવાના છે. બસ હવે કાપી નાખ. તો આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ કુકીયામાં. તેલ ગરમ થઈ જાય એકદમ ત્યારે આપણે ભાત વઘારવાનું ચાલુ કરીશું. તમારા પત્ર તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આ 2 તજના ટુકડા નાખી દઈશું. બાદિયા, તમાલપત્ર, રાયું અને જીરું બધું નાખીને વઘાર કરી દઈએ. આદુ અને લસણ નાખી દેવાનું છે. સ્વાદ પ્રમાણે આપણે હળદર નાખી દીધું છે અને સારી રીતે હલાવી લેવાનું છે. ડુંગળી અને બટેટાને આપણે નાખવા દેવાના તેલમાં. તો હવે આપણે આમાં ચટણી નાખી દઈશું. જેટલું તીખું ખાતા હોય એટલી ચટણી નાખવાની.
હેલો ગાઈસ, આપણું ભાત બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો કેટલું સરસ છે. ને આ સલાડ બાજુમાં બધો રાખેલો છે, મોરેલ, ટમેટા, ડુંગળી અને કોબી, લીંબુ અને ગાઈસ એના વાટકામાં છે અમારે તો કોબી જ છે અને શું વઘારેલ ભાત છે. હાલો, જેને વઘારેલા ભાત ખાવા હોય એ અમારા ઘરે આવી જાઓ. ના હું આટલું નથી. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ગાઈસ. જો અમારા ઉંદર જેવી છોકરી પણ ખાઈએ છે વઘારેલા ભાત. મો બતાવ. બકમ આ મારા મિત્તલબેનનો નવલખો હાય છે. એટલી જ ગરમા ગરમ ભાત મોંમાં ગળી ગયો એટલે મિત્તલબેને મોઢું ફાડ્યું. ઘરમાં બધું ભાત નહીં બટેટું. ગરમા ગરમ બટેટું. पूरा 50 तोला है 50 तोला हमें आना क्या ना अबे यूट्यूब में जाएगा. મમ્મી હમણાં નવો વિડીયો નીકળ્યો હતો. आपकी मम्मी टंकारिये में है. કોબી મોટાની મારેલો આને ઘરમાં એટલે હજી સારું લાગે વિડીયો ખબર. गुजरात में क्या चल रहा है देखो मम्मी. મેં એટલું ગુજરાતમાં ચાલ રહી હે चना હોટેલ. બોટલ છાશની બોટલ. છાશની ન હોય, છાશની હોય. છાશ હોય છાશ હોય ઈ ખબર નહીં. હે ટમેટા આપો ને. ટમેટા પૂરા